હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવેલી છે। પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, ભાવનગર, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે, જ્યારે કચ્છ, વલસાડ, અમરેલી, મહેસાણા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલા છે। દેવભૂમિ દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, નવસારી અને ભરૂચ જિલ્લામાં ગરમ અને ભેજયુક્ત હવામાનની ચેતવણી આપવામાં આવેલી છે। આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે આજથી 5 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવેલી છે। કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે। આ ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની પણ ચેતવણી આપવામાં આવેલી છે। આગામી દિવસોમાં પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઊંચું તાપમાન નોંધાઈ શકે છે અને લોકોને ગરમીનો સામનો કરવો પડી શકે છે। રાત્રિના દરમિયાન પણ ગરમીનો સામનો કરવો પડી શકે છે તેવું વાતાવરણ ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી રહી શકે છે। એટલે કે 21 તારીખથી લઈને 25 તારીખ સુધી ગુજરાતમાં ઉષ્ણ લહેરની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે। આવી જ વેધરને લગતી લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો CMM ભારત। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઇક કરશો, કોમેન્ટ કરશો અને આ લિંક આપના મિત્રો સુધી શેર કરશો। ધન્યવાદ।